અરે મારા ભાઈબંધના હવારમાં શું થઈ ગયું? જય માતાજી જય શ્રી રામ મિત્રો. તો હરમાં આપણે નહીં થઈ જાય રેડી. તો મારા ભાઈબંધ ઉઠ્યો નતો ત્યાં ઉઠવા મળતો તો મેં ઉઠાડી દીધો. ટ્રેક્ટર લઈને નીકળી ગયો સીધો ખેતર બાદ. અને ખેતરમાં જઈને પપ્પા દોતી મારવા મળ્યા અને એક બાદ પાણી ચાલુ હતું અને એક બાદ માતા દોતી જો તમે ખેતરમાં પાણી પતી ગયું અને બીજા ખેતરમાં અડધું થઈ ગયું હતું. નીકળી જો બાઇક લઈને સીધો ચા લેવાનું ચા લઈને આવી ગયો સીધો ખેતરમાં મેન ભરે મસ્ત ખેતરના શેડે બેન ચા પીધી. ફરી પેલા ટ્રેન મારા ભાઈ કે મારે ચા પીવી પણ બ્રેક નહીં આવતી. ફરી હા બુજા લઈને નીકળી ગયો ઘર બહાર ભરતનું ટિફિન લેવાનું. ભાઈ મેં ખેડી દીધું રોટલો શાક નવું આવી ગયો ભરતનું ટિફિન લઈને ખેતરમાં અને ભરત ખાતો તો આવી ગયો ઢારીઓ જોવા. તો ઢારીઓ જોઈ લઈ ફરી આપણે બે ખેતરમાં પાણી પતી ગયું ત્રીજા ખેતરમાં વાર્યું હતું ફરી આવી ગયું ઘેર અને દ્વારા આડો પર ભાઈ આપણે જવાનું થયું બેંકમાં. તો હું પપ્પા ભાઈ નીકળી ગયા બેંક પર અને બેંકમાં જાય તો બહુ ભીડ હતી પણ આપણે આપણું કામ પતાવીને પાછા નીકળી ગયા ઘર બાજુ. ફરી ઘેર આવીને આપણે બે ભાઈ બંધ ખાવાનું આપી દીધું. એમને ખાવાનો ટાઈમ થઈ ગયો હતો. ફરી આપણો ત્રીજો ભાઈ બાકી હતો ત્યાં નહીં આપી દીધું અને ફરી એમને હોંચ પડી ગઈ હતી એટલે એમને ચાનો ટાઈમ થયો પણ આપણે એમને પીવડાવી દીધું દૂધ.